શું કર્યું તે અતારમાં? તારે શું કરતો હતો? લેસન કરતો હતો. દિશામાં લઈ લીધા છે તપેલામાં ઉભે. જય માતાજી, જય માં ચાઉન. ડીકે ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી. આજે જો દિશામાંનો છેલ્લો દિવસ છે એટલે છેલ્લી આરતી સવારમાં થાય છે. જો અહીંયા આરતી થાય છે છેલ્લી. દિશામાંનો છેલ્લો દિવસ છે એટલે સવારમાં છેલ્લી આરતી થાય છે. ને આપણે કાલ સવારમાં આપણે પધરાવા જવાનું છે માં દિશામાંની. હમણે લાપસી થાય છે માં દિશામાંની પ્રસાદીમાં. અમારે જો રાહુલભાઈ જો અહીં હંતાઈ ગયા નહીં. ક્યાં જવાનું છે તારે? હાલો મિત્ર, આ છેલ્લો દિવસ છે. માતા કેરો કાંઈ ફંક્શન નહીં. તારે આવવાનું છે પધરાવા હા. મૂર્તિ ભણવા આજ જવાનું છે તારે? શું નાસ્તામાં ભરવાનું હે? બોલ. ખબર નથી. એમ નો હાલે ને. શું કર્યું તે અતારમાં? તારે શું કરતો હતો? લેસન કરતો હતો. કેટલું કર્યું? એ તો ક્યાં નથી કર્યું. માં દિશામાંની આરતી તૈયાર થઈ ગઈ છે. 2 મિનિટમાં ચાલુ થાય છે માં દિશામાંની આરતી. હમણે લાપસી ધરાવશે પ્રસાદીમાં. છેલ્લો દિવસ છે ને એટલે પ્રસાદીમાં લાપસી હોય છે અમારે. લાડવાય હોય પણ અમે લાપસી કરવી છે. નહીં લાપસી ખાઈશ ને તું? અને શું ભાવે? લાડવા ભાવે લાપસી ભાવે? હાલો તો મિત્રો હવે વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. તો મિત્રો આજ આપણે અત્યારે આરતી ઉતારશું અને આજ માં દશામાંનો છેલ્લો દિવસ છે. તો આરતીની તૈયારી થઈ ગઈ છે. બધી તૈયારી થઈ ગઈ છે આરતીની. અત્યારે આપણે આરતી ઉતારશું આજ છેલ્લી આરતી. જય માં દશા. जय श्यामा माता जय श्यामा माता तोला दुख है रे जो पारा जरूर शीश झुकाओ मारा धर दूर कल्याण कर जामा श्यामा माता जय श्यामा माता भक्तों ना दुख है वे जो तारा चेरू शीश झुकाऊं मारा करनू कल्याण कर जो દશામાંની આરતી પૂરી થઈ ગઈ છે મિત્ર. જો આ આરતી ઉતારી હતી. આ જાગરણ છે એટલે આપણે આજ ઘરના હારે જાગશું, જાગરણ કરાવશું અને વિડીયોમાં બન્યા રહીજો. અમે બેસી ગયા છીએ અત્યારે. તો અમારે આજ પાવભાજી છે, પાવભાજી અને રોટલી. રાહુલભાઈ જો મોબાઈલ જોવે નહીં. શું ખાવાનું? પાવભાજી કોણ લઈ? શું લાવ્યો? આજે અમારે ગામમાંથી રાહુલભાઈ પાવભાજી લાયા છે. ગામમાં જ લાવ્યો હો ને? ગામમાંથી લાવ્યો છે પાવભાજી. તો ભાઈઓ સવારમાં આપણે જાગી ગયા છીએ. 5 વાગ્યા છે આજ ને અત્યારમાં છેલ્લી આરતી કરે છે અને આપણે જે દશામાને લઈને પધરાવા જઈશું તલાવે. છેલ્લી આરતી થાય દેખાડું તમને. હાલો છેલ્લી આરતી થાય છે.
આરતી ચાલુ છે. તૈયારી હાલે છે આરતીની. તૈયારી હાલે છે ને? જય માતાજી બધાયને, જય દશામાં, જય રાધે કૃષ્ણ. તો દશામાને પધરાવાના જવાનું છે એટલે અમારે છેલ્લી આરતી કરી વાળવી, પછી માતાજીને પધરાવા જવાનું છે તળાવે. જો આ છેલ્લી આરતી થાય છે હવે. રાહુલભાઈ થી લે છે રાહુલભાઈ થી સ્થાપના કરી હતી એટલે રાહુલભાઈ હાથેથી લે. રાહુલભાઈ ને અત્યારમાં જગાડી દીધા હે. ઈ હારે આવશે અમારા રાહુલભાઈ છે તો તપેલામાં બેવરાઈ દે છે. તપેલામાં મેકી દે છે પછી લઈ જવાનું તપેલું હોતું. રાવણ હે આઈકોર જોઈને બોલતો જય દશામાં બોલાય. બોલ હે આવવાનું. દશામાં લઈ લીધા છે તપેલામાં ઉભે. હવે આપણે દશામાં પધરાવા જઈશું. છેલ્લી વિદાય કરી લેવી તમારા દશામાંની. અમારા રાહુલભાઈ હારે છે નહીં થાય ને. હાલો તે જો માં દશામાં લઈ લીધા છે પધરાવા. અહીંયા જઈને દીવો વાસવાનો. અહીંયા જઈને દીવો વાસવાનો છે. હાલો હવે આપણે જઈ દરવાજો તો ખોલ નાખ્યો હે. મોટરસાયકલ લઈ લીધી ભાઈ. આપણે તલાવે આવી ગયા છીએ. જો ટ્રાફિક કેટલું છે અને મૂર્તિ પધરાવવામાં કેટલા છે ભક્તો જોઈ શકો છો મિત્રો. મૂર્તિ પધરાવવાનું 4 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે મિત્રો. એટલે અત્યારે 5 વાગ્યા છે. જે માણસો આવ્યા છે પધરાવા. આપણે જો કંચન જો પધરાવે. આપણે આ સાઈડમાં પધરાવાનું છે. તલાવ આખું ભીરું છે અમારે ચોટીલાનું. જો કંચન પધરાવે છે, દીવો કરે છે. ગમે એને એકને જવા દે છે પધરાવા મિત્રો. એટલે બધાને નથી જવા દેતા કારણ કે ત્યાં લપસે એવું છે. શેવાળે એટલો થઈ ગયો છે. આપણે મિત્રો મૂર્તિ પધરાઈ દીધી છે કંચને. અને હવે હું રાહુલ બે તલાવના કાંઠે ઊભા છીએ કારણ કે ત્યાં જાય એવું નથી ને એટલે રાહુલ હારે છે. એટલે એ સવારમાં આવ્યો તો હારે. મૂર્તિ તો પધરાઈ દીધી છે હવે અને બીજું વસ્તુ હોય ને એ પધરાવે છે કારણ કે એની હારે કેટલી વસ્તુ હોય. હાર છે, ફૂલ છે, એ બધું હોય ને એ બધું દશામાંનું લેતું જવું પડે અને બધું પધરાવવામાં આવે છે. એવો કંચન પધરાવે છે, ફૂલ ને એવું બધું, હાર ને એવું. ટ્રાફિક જોઈ શકો છો. સવારમાં 5 વાગ્યે માં દશામાને પધરાવા કેટલાય આવે છે ભક્તો. કિનારા ઉપર મેકીને વહી જાય છે એવું ન કરતા ભક્તો. જો કેટલી કિનારા ઉપર દર્શન કરે મેકીને અને આરતી કરીને વહી જાય છે. એમ ન કરતા તલાવની અંદર મેકવા દાજો બને ત્યાં સુધી. જે માણસો આવે છે મિત્ર અને રોડના કાંઠે આવેલું છે. દશામાની વિદાય કરીને આવી ગયા છીએ. જો આમાં જો રાહુલભાઈ વિદાય કરીને આવી ગયા છીએ. હવે ઘરે જો ઘરે આવી ગયા છીએ. દશામાં અહીંથી લઈ લીધા હે. સોનું સોનું લાગવા માંડ્યું બધું. દશામાં અત્યારે વહી ગયા છે પધરાવા. પાણી પધરાઈ આવ્યા છીએ. સોનું સોનું લાગે બધું. રાહુલભાઈ હારે આયા હતા અમારે. અને અત્યારે કેવું લાગે ખબર, 10 દી રહ્યા હોય ને દશામાં એટલે આપણને ઘડીક ઘરમાં ગમે નહીં. જો આ ઠેકાણે હતા આપણે દશામાં નહીં રાહુલભાઈ. મારે સરસ મજાનો ચા બની ગયો છે સવારમાં. જો આ ચાલુ કરી દીધું ચા પીવાનું. નહીં રાહુલ અહીં જો તો હે હવે 7 વાગ્યા છે અને આપણે ચા પી લીધી છે. ઘડીક હોઈ ગયા હતા દશામાને પધરાવીને તરત. અત્યારે હવે જાગીને ચા પી લીધી છે. તો વાટકો ભરીને અમારે ચા હોય. અમારામાં અડાળી ન હોય, વાટકો હોય. આ તો મેં ચા પીવાનું ખાવાનું ચાલુ કરી દીધું છે. આજ આને ચાલુ કરી દીધું છે. હવે વરસ પૂરા થઈ ગયા એટલે ચા ને રોટલી. મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને સવારમાં દશામાને પધરાવા ગયા હતા. ને જો આ જગ્યાએ બેવરાયા હતા માં દશામાને. અત્યારે કેવી જગ્યા લાગે છે અને ત્યારે બેવરાયા ત્યારે કેવી લાગતી હતી. એટલે આપણને 10 દી રહ્યા હોય દશામાં એટલે તો આપણને થોડુંક ઓલું લાગે કારણ કે એમ લાગે કે 1 મહિનેથી હતા દશામાં એવું લાગે.
હા, આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળવી નવા બ્લોગમાં. જય માતાજી, જય માં, દિશામાં.